V4 ની અંદર છે સમાનાર્થી શબ્દની તમે પેર લખો. બરાબર? તો જુઓ કયા કયા સમાનાર્થી શબ્દ છે એ જોઈએ આપણે. સૌથી પહેલો શબ્દ છે અવેકન. અવેકનનો સમાનાર્થી શબ્દ અહીંયા આપેલો છે આપણને. એક કામ કરીએ, તમને પહેલા હું બધા જ શબ્દના ગુજરાતી સમજાવી દઉં. અવેકન એનો મતલબ થશે જાગૃત કરવું. બરોબર? એવરેજ એટલે શું થશે? એકદમ પેલું કે સરેરાશ સરેરાશ એમ એક પ્રકારની. અટર એટલે કે બોલવું. ઓબે એટલે પાલન કરવું. સોલ એટલે એની આત્મા. બરાબર? સોલનો મતલબ શું થશે? આત્મા. મેન એટલે મુખ્ય. મિરેકલ એટલે કે ચમત્કાર. બરાબર? પાથ એટલે રસ્તો. પ્રાઇમ એટલે મુખ્ય. ટાર્ગેટ એટલે એક પ્રકારનો ગોલ અથવા તો આપણે એને કહી શકીએ લક્ષ્ય. બરાબર? ત્યારબાદનો શબ્દ છે રેપિડલી એટલે ઝડપથી. વિન ઓવર એટલે કે જીતીને બહાર આવવું. સેપરેટ એટલે કે અલગ કરવું. અરાઇઝ એટલે ફરીથી ઊભું થવું. ગોલ એટલે શું થશે? લક્ષ્ય. સ્પીક એટલે બોલવું. અમેઝ એટલે આશ્ચર્યચકિત કરી દે તેવું. બરાબર? ખૂબ જ સ્પીડ એટલે ઝડપથી અને ઓવરકમ એટલે બહાર આવવું. તો કયા કયા શબ્દ છે કે જેનો આપણે સમાનાર્થી શોધી શકીએ છીએ? તો પહેલો શબ્દ છે અવેકન. બરાબર? હું તમને અંડરલાઈન કરી આપું છું. એક છે અવેકન અને એના જેવો શબ્દ છે શું થશે? અરોઝ. કારણ કે અરાઇઝ. બીજું છે અરોઝ. AROUSE છે અરાઉઝ. અરાઇઝ છે એનું ભૂતકાળનું સ્વરૂપ થશે અરોઝ. બરાબર? અવેકન ઇક્વલ ટુ આવશે અરાઇઝ. ચલો બીજો શબ્દ છે એવરેજ વાળો સરેરાશ વાળો બીજો કોઈ શબ્દ રિપીટ થયો નથી. ત્યારબાદ છે અટર એટલે કે બોલવું. બરાબર? અને એક શબ્દ હતો આપણી પાસે સ્પીક. એનો મતલબ પણ થશે બોલવું. અટર અને સ્પીક બંને એકબીજાના સમાનાર્થી છે. ઓબે એટલે પાલન કરવું. પાલન કરવાવાળો શબ્દ પણ રિપીટ થતો નથી. બીજો કોઈ શબ્દ નથી જેનો મિનિંગ પાલન કરવું થાય. સોલ એટલે આત્મા. એનો પણ બીજો કોઈ મિનિંગ આપેલો અંગ્રેજીમાં આપેલો નથી. મેન એટલે મુખ્ય અને પ્રાઇમ એટલે પણ મુખ્ય થશે. મેન એટલે પણ મુખ્ય અને પ્રાઇમ એટલે પણ મુખ્ય થશે. બરાબર? મિરેકલ એટલે ચમત્કાર થશે. ચમત્કાર જેવું બીજો શબ્દ આપેલો નથી. પાથ એટલે રસ્તો થશે. અહીંયા આપણને રોડ કે વે એવું કશું આપેલું નથી. પ્રાઇમ આવી ગયું. ટાર્ગેટ જેવો જ બીજો શબ્દ છે ગોલ. બરાબર? ટાર્ગેટ જેવો જ બીજો શબ્દ શું થશે? ગોલ. ઓકે. ત્યારબાદ જુઓ રેપિડલી એટલે ઝડપથી અને ઝડપથી અને સ્પીડીલી એનો મતલબ પણ શું થશે? ઝડપથી. વિન ઓવર જીતીને બહાર આવવું. બરાબર? વિન ઓવર એટલે જીતીને બહાર આવવું. તેવી રીતે થશે ઓવરકમ. વિન ઓવર ઇક્વલ ટુ આવશે ઓવરકમ. ઓકે. ત્યારબાદ સેપરેટ એટલે અલગ થઈ જવું એવું કોઈ શબ્દ છે નહીં. અરાઇઝ એ તો આવી ગયું અવેકનની અંદર. સ્પીક પણ આવી ગયું અને અમેઝ એટલે આશ્ચર્યચકિત કરી દે તેવું. એનો પણ બીજો કોઈ શબ્દ આપેલો નથી. ઓકે. તો આપણે V4 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ચાલ આવી ગયો V4 ની અંદર. કોઈનો કોઈ પ્રશ્ન છે? V4 V1 V2 V3 V4 એમાં કોઈને કોઈ તકલીફ? તો આપણે V5 તરફ આગળ વધીએ. ચલો V5 શું કહે છે? V5 શું કહે છે? ટિક માર્ક ધ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ. બરાબર? ટિક માર્ક ધ ઓપોઝિટ મિનિંગ. હવે અત્યાર સુધી સમાનાર્થી શબ્દ શોધતા હતા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાના છે. ઓર્ડિનરી એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શું થશે? ઓર્ડિનરી એટલે સામાન્ય. એનો વિરુદ્ધાર્થી શબ્દ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓકે. ત્યારબાદ બીજો શબ્દ છે કનેક્ટ એટલે જોડવું. એનો વિરોધાર્થી શબ્દ છે ડિસ્કનેક્ટ. ઓકે. ત્યારબાદ જુઓ રેપિડલી એટલે ઝડપથી. એનો વિરોધાર્થી શબ્દ આવશે સ્લોલી. ત્યારબાદનો શબ્દ છે એબિલિટી એટલે કે શક્તિ. એનો વિરોધી શબ્દ આવશે ડિસએબિલિટી. ઓકે. ત્યારબાદનો શબ્દ છે ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. તેનો વિરોધાર્થી શબ્દ આવશે અપિયર. ઓકે. તો 1 થી 5 વિરોધાર્થી શબ્દ કયા કયા છે જોઈ લઈએ. ઓર્ડિનરી એનો વિરોધી શબ્દ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. કનેક્ટ એનો વિરોધી શબ્દ છે ડિસકનેક્ટ. રેપિડલી એનો વિરોધી શબ્દ છે સ્લોલી. એબિલિટી એનો વિરોધી શબ્દ છે ડિસએબિલિટી. ડિસઅપિયર એનો વિરોધી શબ્દ છે અપિયર. ઓકે. ચલો આની અંદર કોઈને કોઈ તકલીફ?
V5 માં કોઈને કોઈ તકલીફ? V5 માં કોઈને કોઈ તકલીફ? ખ્યાલ આવી ગયો? V5 માં ઓકે ચલો V5 ની અંદર આપણે ઓપોઝિટ શબ્દ લખવાના છે. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. ઓર્ડિનરી નો વિરુદ્ધાર્થી શબ્દ થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી. સામાન્ય, અસામાન્ય. કનેક્ટ એટલે જોડવું, ડિસ્કનેક્ટ એટલે છૂટું કરવું. રેપિડલી ઝડપથી, સ્લોલી ધીમેથી. એબિલિટી શક્તિ, ડિસએબિલિટી અશક્તિ. ડિસઅપિયર ગાયબ થઈ જવું. અપિયર દેખાવતું. બરાબર, 1 થી 5 આપણે જોઈ લીધા. ચલો ત્યારબાદ જોઈએ V6 તરફ આગળ વધીએ. Pair the sentence focusing on the meaning of the underlying words and put the letter in a box. જો અહીંયા આપણને જે શબ્દ આપ્યા છે સૌથી પહેલા અંડરલાઈન કરેલા શબ્દ સમજાવી દઉં. સૌથી પહેલો અંડરલાઈન કરેલો શબ્દ છે ઇમિટેટિંગ. ઇમિટેટિંગ નો મતલબ થશે નકલ કરવી, કોપી કરવી. સેન્સ, સેન્સ એટલે એક પ્રકારનું આપણે કહેવાય ને કે ભાઈ સિક્સ સેન્સ, આપણે ઇન્દ્રિય, બરાબર, એક પ્રકારનું આપણે ટચિંગ સેન્સ હોય તે પ્રકારનું, બરાબર. કનેક્ટ, કનેક્ટ એટલે જોડવું. ઓબે, ઓબે એટલે પાલન કરવું. અને ગોલ, ગોલ એટલે હેતુ. ચલો હવે આપણે જોઈએ. હેલન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ્સ. હેલનને જે રમત હતી એમાં રસ પડ્યો અને એને શું કર્યું કે એ જે મુવમેન્ટ હતી, હલનચલન હતી, એનું એને કોપી કરવાનું ચાલુ કર્યું. હવે અહીંયા આપણને જુઓ ABCD અને E, એની અંદરથી આપણે કોપી કરવી, નકલ કરવી એવો કોઈ શબ્દ આવતો હશે તો આપણે એ બોક્સમાં લખીશું. તો આપણને ખ્યાલ જ આવશે કે જે D છે, D, માય ફ્રેન્ડ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામિનેશન, એટલે ઇમિટેટિંગ ધેટ મીન્સ થશે કોપિંગ, એટલે અહીંયા આપણે લખીશું D. બરાબર. ચલો બીજું છે ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન સેન્સ ઓફ ટચ. બરાબર, સ્પર્શના ઇન્દ્રિય ઉપર આપણે એ આધાર રાખતો હતો. સેન્સ ઓફ ટચ. ઓકે, હવે સેન્સ એટલે એક પ્રકારની ફિલિંગ, બરાબર, તો એ આપણને જોવા મળશે E માં. સેન્સ એટલે એક પ્રકારની ફિલિંગ, એટલે આપણને જોવા મળશે ફિલિંગ. ત્યારબાદ ત્રીજું, હેલન વોઝ કનેક્ટેડ ધ વર્લ્ડ થ્રુ ધ વર્ડ્સ. ઓકે, કનેક્ટેડ, કનેક્ટેડ નો મતલબ શું થશે? કનેક્ટેડ નો મતલબ શું થશે? એકબીજા સાથે જોડવું. ઓકે, તો જોઈન, જો અહીંયા જોઈન અને કનેક્ટેડ બંને શબ્દનો મિનિંગ એક જ છે એટલે આપણે અહીંયા આવશે સી. ચોથું છે ધ ડોગ ઓબે હેલન્સ કમાન્ડ. જે કૂતરું હતું હેલનના જે હુકમ હતા એનું પાલન કરતું હતું. તો અહીંયા શું થશે? ઓબે એટલે અહીંયા આવશે ફોલો કરવું, એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર A, ધ સોલ્જર ફોલો ધ કમાન્ડર્સ ઓર્ડર. ઓકે, એવી રીતે. અને પાંચમું એના માટેનો શબ્દ રહેશે જે છેલ્લું બાકી રહ્યું તે બી. હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. હેલનના જીવનનો મુખ્ય ધ્યેય બની ગયો કે અંધ વ્યક્તિઓની મદદ કરવી. તો અહીંયા માય મેઇન ટાર્ગેટ, જો પ્રાઇમ ગોલ અને એનો મતલબ પણ એવું થશે મેઇન ટાર્ગેટ. બરાબર, માય મેઇન ટાર્ગેટ ઇઝ પાસિંગ ધ PSI એક્ઝામ. મારા જીવનનો મુખ્ય ધ્યેય બની ગયો કે મારે PSIની એક્ઝામ પાસ કરવી છે. એટલે જો ઇમિટેટિંગ, એનો બીજો જેવો સમાનાર્થી શબ્દ છે કોપિંગ. સેન્સ, એનો બીજો સમાનાર્થી શબ્દ છે ફિલિંગ. કનેક્ટેડ, એનો બીજો સમાનાર્થી શબ્દ છે જોઈન. ઓબે, એનો બીજો સમાનાર્થી શબ્દ છે ટુ ફોલો. અને ત્યારબાદ છે પ્રાઇમ ગોલ, એનો બીજો સમાનાર્થી શબ્દ થશે મેઇન ટાર્ગેટ. ઓકે, ચલો V6 માં કોઈને કોઈ તકલીફ? એનીબડી હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન? કોઈને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે? નહીં તો પછી આપણે આગળ વધીએ. ચલો V6 આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે તમને. ચલો V7 જોઈએ. શું લખ્યું છે? મેચ ધ વર્ડ્સ વિથ ધર મીનિંગ. બરોબર, મેચ ધ વર્ડ્સ વિથ ધર મીનિંગ. રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ એન્ડ ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ. બરોબર, આપણે શું કરવાનું છે? મેચ કરવાના છે વર્ડ્સની સાથે. ઓકે, ચલો અપાર્ટ ફ્રોમ આપણે કામ કરીશું 1 to 10. આ બાજુના ડાબી બાજુના નંબર આપ્યો છે ટુ ફોલો ઓર્ડર, અનેબલ ટુ સી, એક્સેપ્ટ ફોર, એ બધાને નંબર આપેલા છે. વર્ડ્સને નંબર નથી આપેલા. તો અપાર્ટ ફ્રોમ એની સામે કયો નંબર સેટ થશે એ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો સૌથી પહેલું છે અપાર્ટ ફ્રોમ, એટલે શું થશે? અલગ કરવું, અલગ પડવું. ઓકે, તો શું આવશે અપાર્ટ ફ્રોમ? તો એવું જ છે એક્સેપ્ટ ફોર. ઓકે, શું આવશે અપાર્ટ ફ્રોમ? તો શું આવશે
એક્સેપ્ટ ફોર. ઓકે, એટલે એની અંદર આપણે અહીંયા ત્રીજું લખી શકીશું એક્સેપ્ટ ફોર, એના જેવું જ છે પણ સમાનાર્થી. મિરેકલ, મિરેકલ એટલે શું થશે? ચમત્કાર થવો. મિરેકલનો મતલબ શું થશે? ચમત્કાર થવો. તો ચમત્કાર થવો એવો બીજો કોઈ કયો શબ્દ છે? એ છે અ વેરી અમેઝિંગ ઇવન્ટ. એટલે અહીંયા શું આવશે? ત્રીજું. એટલે કે અ વેરી અમેઝિંગ ઇવન્ટ એટલે કયું છે? નવમું છે, સોરી. મિરેકલ એને અહીંયા આવશે 9th. ઓકે, અહીંયા લખું છું 9, અહીંયા લખું છું 3. ત્યારબાદ છે જુઓ પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે કે ડેવલપમેન્ટ થવું, વિકાસ થવો. ટુ ડેવલપ ટુ હાયર સ્ટેજ, બરોબર. એટલે કે અહીંયા આવશે 8મું, જે સમાનાર્થી છે. ઓકે, ત્યારબાદ છે બ્લાઇન્ડ. બ્લાઇન્ડ એટલે આપણે જોઈ ના શકીએ તેવું, બરોબર. બ્લાઇન્ડ તો શું આવશે? અનેબલ ટુ સી. બીજું શું આવશે એમાં? અનેબલ ટુ સી. ત્યારબાદ છે સેક્રિફાઈસ, બલિદાન આપવું, બરોબર. આપણે અમુક વસ્તુ છોડી દેવી, તો શું આવશે? ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ, એટલે આવશે 7મું. કમ્પ્લીટ કરીને બેટા એક મિનિટ કમ્પ્લીટ કરીને તમે જે પણ પ્રશ્ન હશે પૂછી લેજો. ડીફ, ડીફ એટલે સાંભળી ના શકીએ તેવું, બહેરા. તો અનેબલ ટુ હિયર એટલે આવશે એમાં 4થું. બાઉન્ડલેસ એટલે કે જેની કોઈ સીમા ના હોય તે, બરોબર. બાઉન્ડલેસ એટલે જેની સીમા ના હોય તે. શું આવશે એની અંદર? હેવિંગ નો બાઉન્ડ્રીઝ. શું આવશે? 5મું, બરોબર. ત્યારબાદ છઠ્ઠું. ત્યારબાદ જો પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, બરાબર. પૂરું પાડવું એટલે એના માટેના શબ્દ કયા રહ્યા? જુઓ, ટુ મેક અવેલેબલ, બરાબર. શું આવશે એની અંદર? 10મો આવશે ટુ પ્રોવાઈડ. ધેટ મીન્સ થશે ટુ મેક અવેલેબલ, બરાબર. દરેક વસ્તુ હાજર રાખવી એને કહેવાશે પ્રોવાઈડ કરવું. ત્યારબાદ છે ટુ ઓબે. ઓબેનો મતલબ શું થશે? પાલન કરવું. પહેલું જ આવશે ટુ ફોલો ઓર્ડર્સ, બરાબર. સોલ્જર્સ ફોલો, સોલ્જર્સ ઓબે, કમાન્ડર્સ ઓર્ડર, બરાબર. એ રીતે. ત્યારબાદ છે જો એબિલિટી. એબિલિટીનો મતલબ શું થશે? શક્તિ. તો સ્કિલ ટુ ડુ સમથિંગ એટલે આવશે ત્યાં 6. ઓકે, તો જોઈ લીધા આપણે દરેકે દરેક મિનિંગ એને. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે કરવાનું છે એકબીજા સાથેના જે સ્પેલિંગ છે, સોરી. હવે આપણે શું કરવાનું છે? જે મિનિંગ છે એના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. યસ, બોલો બેટા. ઓકે, હલો. હવે કમ્પ્લીટ અવાજ આવે છે?